नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા બીજી ટીકાઓનું રામજીભાઈ દ્વારા કરાયેલ સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં ચોથો અધિકાર શરૂ થયો છે અને ચોથા અધિકાર નું ચોથું સૂત્ર એનો સ્વાધ્યાય આપણે સંકલનમાંથી કર્યો છે. હવે ચોથા સૂત્રનું વાંચન સર્વાર્થ સિદ્ધિમાંથી લઈએ છીએ અને આગળનો વિસ્તાર લઈએ છીએ. પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. અહીંયા ચોથા સૂત્રમાં એમ કહ્યું કે જે ચાર પ્રકારના દેવો કહેવામાં આવ્યા એમને જે ભેદ છે દરેકની અંદર એ ભેદ 10 પ્રકારે છે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અથવા જ્યોતિષ દેવ અને વૈમાનિક દેવો એમ ચાર પ્રકારના દેવો કયા અને એ જ ક્રમમાં આખા સ્વાધ્યાય દરમિયાન સમજવાનું છે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. તો એ બધાની અંદર 10 પ્રકાર છે એમ કહેવામાં આવ્યું. પછી એમાં અપવાદ છે એની વાત આગળ કરશે, પણ પહેલા તો 10 પ્રકાર કયા તો એમાં 10માં અહીંયા એ 10ના નામ કયા અને પછી અહીંયા સંકલનની અંદર એનો સહેજ વિસ્તાર કરવામાં આવ્યો. ઇન્દ્ર, સામાનિક, ત્રાયસંસ, પારિષદ, આત્મરક્ષ, લોકપાળ, અનિક, પ્રકીર્ણ, અભિયોગ્ય અને કલ્વિષી. તો એ પ્રકારે 10 ભેદ એમાં કહેવામાં આવ્યા. તો પહેલા આપણે એ 10 ભેદને સર્વાર્થ સિદ્ધિમાંથી જોઈ લઈએ છીએ. એમાં જે અર્થ કરવામાં આવ્યા છે સહેજ ફેર છે, બહુ વિશેષ મોટો ફેર છે એમ નથી. અહીંયા 448માં બોલમાં સર્વાર્થ સિદ્ધિમાં કહે છે कि प्रकारांतर से उनके भेदों का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं. एम करी અને એના ભેદની વાત કરી અને એમાં એમ કહે છે કે ઉક્ત 10 આદિ ભેદો में से, હવે જો 10 આદિ ભેદ જે કયા હતા એ પાછા દરેકની અંદર ભેદ છે. 10 કહેવામાં આવ્યા હતા. ભવનવાસીના 10 કહેવામાં આવ્યા, વ્યંતરના 8 કહેવામાં આવ્યા અને જ્યોતિષના 5 ભેદ કહેવામાં આવ્યા અને વૈમાનિકના 12 ભેદ કહેવામાં આવ્યા. તો એ પ્રકારે એમાં તો એ પ્રકારના દેવોના ભેદ કહેવામાં આવ્યા, પણ એ દરેકની અંદર અહીંયા 10 પ્રકાર કહેવામાં આવ્યા છે. એટલે કહે છે કે ઉક્ત 10 આદિ એટલે બીજા 10, 8, 5 અને 12 જે ભેદ કહેવામાં આવ્યા એ આદિ ભેદો મેં से प्रत्येक દરેકની અંદર ઇન્દ્ર, સામાનિક, ત્રાયસિંસ, પારિષદ, आत्मरक्ष, लोकपाल, अनीक, प्रकीर्ण, अभियोग्य और कल्विषिक रूप है. એવા ભેદ એમાં પડે દરેકમાં. અને એનું અહીંયા વર્ણન લીધું છે કે जो अन्य देवों में असाधारण अणिमा आदि गुण के संबंध से शोभते हैं वे इंद्र कहलाते हैं. આ વ્યાખ્યાઓ બધી કરી છે જે આપણે ગુજરાતીમાં જોઈ ગયા છે. એમાં જરાક ફેર છે, બહુ વિશેષ ફેર નથી. કેટલીક વાત અહીંથી સીધું ગુજરાતી એનું
કર્યું હોય એવું આપણને લાગે છે। आज्ञा और ऐश्वर्य के सिवा जो स्थान, आयु, वीर्य, परिवार, भोग और उपभोग आदि है वे समान कहलाते हैं। उस समान में जो होते हैं वे सामानिक कहलाते हैं। आ બધા સરખું છે જેમને એ બધા કહેવામાં આવ્યા। પછી કહે છે કે ये पिता, गुरु और उपाध्याय के समान सबसे बड़े है, जो मंत्री और पुरोहित के समान है वे त्रैस्त्रिंश है और ये 33 होते हैं। 33 છે 33 હોય છે मंत्री पुरोहित समान जे છે તે है, इसलिए त्रैस्त्रिंश कहलाते हैं। जो सभा में मित्र और प्रेमी जनों के समान होते हैं वे पारिषद कहलाते हैं। जो अंग रक्षक के समान है वे आत्मरक्षक कहलाते हैं। जो रक्षक के समान अर्थचर है वे लोकपाल कहलाते हैं। तात्पर्य यह है कि जो लोक का पालन करते हैं वे लोकपाल कहलाते हैं। जैसे यहाँ सेना है उसी प्रकार 7 प्रकार की पदार्थ आदि अनेक कहलाते हैं। जो गांव और शहरों में रहने वाले के समान है उन्हें प्रकीर्ण कहते हैं। जो दास के समान वाहन आदि कर्म में प्रवृत्त होते हैं वे आभियोग कहलाते हैं। जो सीमा के पास रहने वालों के समान है वे કિલ્વિશિક કહેલાતે हैं। એટલે થોડોક જે અર્થ છે એમાં આપણને ફેર લાગે, જે સંકલનની અંદર ગુજરાતીમાં જે અર્થ કર્યા છે એના કરતા થોડોક ફેર લાગે। કલ્વિષ્ટ પાપ को कहते हैं। અહીંયા કલ્વિશિક છે એટલે ઉપરથી થોડો ખ્યાલ આવે કે એમને પાપના ઉદયો વિશેષ હોય। कल्विष्ट पाप को कहते हैं। इसकी जिनके बहुलता होती है वे कल्विशिक कहलाते हैं। એટલે થોડા પાપના ઉદય જેને વધારે હોય છે એવા એમાં કહેવામાં આવ્યું છે। એટલે અહીંયા જે વર્ણન જે આપ્યું છે અને ગુજરાતીમાં આપ્યું છે એમાં થોડોક ફેર છે એટલા માટે આ વર્ણન આપણે વાંચ્યું। એના પછી 450માં મૂળની અંદર કહે છે કે ચારો નિકાયો में से, નિકાયોનો અર્થ આપણે ગઈકાલે કર્યો છે એ પ્રમાણે 4 પ્રકાર જે દેવના કહેવામાં આવ્યા, ભવનવાસી, વેંતર અને જ્યોતિષી ને વૈમાનિક, એને નિકાયો તરીકે કહેવામાં આવ્યા કેમ કે એ જાતના એમના શરીર વગેરે જે હોય છે એ અપેક્ષાથી। એટલે ચારો નિકાયો में से प्रत्येक निकाय में ये इंद्र आदि 10 भेद उत्सर्ग से प्राप्त हुए। अतः जहां अपवाद है उसका कथन करने के लिए आगे का सूत्र कहते हैं। એટલે આ તો જનરલ વાત કરી, સામાન્ય વાત કરી ઉત્સર્ગ પ્રમાણે, પણ એમાં કંઈક અપવાદ પણ છે। 10 દરેકમાં 10 ભેદ છે એમ નથી, અને અપવાદ શું છે એ પછી 5મા સૂત્રની અંદર અપવાદ કહેવામાં આવ્યો છે। અને 5મા સૂત્રમાં અપવાદમાં એક કહે છે કે કિંતુ વ્યંતર और જ્યોતિષ, પહેલું ભવનવાસી, પછી વ્યંતર અને પછી જ્યોતિષ, એટલે બીજા અને ત્રીજા પ્રકારમાં। એટલે व्यंतर और ज्योतिष देव त्रायस्त्रिंश और लोकपाल इन 2 भेदों से रहित है। એટલે એમાં 10 ભેદ નથી હતા, એમાં 8 ભેદ હોય છે। એમાં આવા પ્રકારે નથી। વ્યંતર અને જ્યોતિષની અંદર त्रायस्त्रिंश અને लोकपाल નથી હોતા। व्यंतर और ज्योतिषीओं में त्रायस्त्रिंश જે 33 હોય છે તે એ નથી હોતા, જે પુરોહિત વગેરે જેવા હોય એવા। और लोकपाल ये 2 भेदों के भी सिवा 8 भेद जानना चाहिए। પછી 452માં બોલમાં કહે છે કે उन निकायों में क्या एक इंद्र है या और दूसरा कोई नियम है, इस बात के बतलाने के लिए अब आगे का सूत्र कहते हैं। तो પછી 6ठा सूत्રમાં એ વાત કરે છે કે એમાં ઇન્દ્ર કેટલા છે, તો એમાં બધામાં આપણને સામાન્ય રીતે એમ થાય ઇન્દ્ર કયું એટલે બધે એક જ હશે, પણ એમ નથી। એમાં પ્રથમ 2 ની અંદર એટલે ભવનવાસી અને વ્યંતરની અંદર 2 ઇન્દ્ર હોય છે। प्रथम 2 निकायों में 2 इंद्र है। तो पूर्व के 2 निकायों से भवनवासी और व्यंतर ये 2 निकाय लेना चाहिए यानी अंदर। ये मैं शंका कि दूसरे निकायों को पूर्व कैसे कहा जा सकता है, तो प्रथम के समीपवर्ती होने से दूसरे इस निकाय को उपचार से पूर्व कहा है। तो
આ તો વ્યાકરણ અપેક્ષાએ કેમ અર્થ આવો કર્યો, જેમ સૂત્રમાં જે કહ્યું છે એના ઉપરથી तो ये बात यहाँ तो લીધી છે। द्विन्द्रा इस पद में विवक्षा रूप अर्थ गर्भित है, अतः इसका विग्रह इस प्रकार हुआ कि द्वौ द्रौ इंद्रौ एषा ते द्विन्द्रा, એટલે કઈ રીતે એ સંધિ છૂટી પડી અને કેવી રીતે સમાસ છે એની વાત લીધી છે। પણ એનો મૂળ અર્થ આટલો છે કે પહેલા બે ભવનવાસી અને વેંતરની અંદર બે બે ઇન્દ્ર હોય છે। ભવનવાસીના ભેદ તો પાછા 10 છે, તો 10 ની અંદર બે બે ઇન્દ્ર હોય એટલે કે કુલ ઇન્દ્ર તો 20 થાય। એમાં વ્યંતર દેવો 8 પ્રકારના છે, તો 8 ની અંદર બે બે ઇન્દ્ર થાય એટલે એમના પાછા 16 ઇન્દ્ર થાય, એવી રીતે સમજવાનું છે। પછી આગળ અહીંયા પછી ઉદાહરણ આપીને એ વાતને અહીંયા व्याकरण ની વાતને समझावी છે। तो जैसे सप्तपर्ण और अष्टापद तात्पर्य यह है कि जिस प्रकार सप्तपर्ण और अष्टापद इन पदों में विवक्षा रूप और गर्भित है, उसी प्रकार प्रकृत में जानना चाहिए। खुलासा इस प्रकार है, એટલે મૂળ વાત તો એ છે કે ભવનવાસીઓ में असुर कुमारों के चरम और वैरोचन ये 2 इंद्र है। હવે અહીંયા ભવનવાસી જે 10 પ્રકાર છે, 10 પ્રકારની અંદર બે બે ઇન્દ્ર છે, અને બે બે ઇન્દ્ર કયા છે એના નામ અહીંયા આપવામાં આવ્યા છે। ભવનવાસીમાં 10 ભેદ કયા, તો પહેલો ભેદ લીધો છે તો અસુર કુમાર। તો અસુર કુમારોમાં બે ઇન્દ્ર હોય, એક ઇન્દ્રનું નામ ચમર અને બીજાનું નામ વૈરોચન, એ 2 ઇન્દ્ર है। પછી નાગ કુમાર, આ ભવનવાસીના 10 ભેદ છે, એમાં દરેકના બે ઇન્દ્રના નામ અહીંયા કહે છે। એવી રીતે નાગ कुमारों में આપણે ભવનવાસી છે। धरण और भूतानंद ये 2 इंद्र है। विद्युत कुमारों के हरिसिंह और हरिकांत ये 2 इंद्र है। सुपर्ण कुमारों के वेणुदेव और वेणुधारी ये 2 इंद्र है। अग्नि कुमारों के अग्निशिख और अग्निमाण ये 2 इंद्र है। वात कुमारों के वैलंब और प्रभंजन ये 2 इंद्र है। स्तनित कुमारों के सुघोष और महाघोष ये 2 इंद्र है। उद्दी कुमारों के जलकांत और जलप्रभ ये 2 इंद्र है। दीप कुमारों के पूर्ण और विशिष्ट ये 2 इंद्र है। तथा दिक कुमारों के अमित गति और अमित वाहन ये 2 इंद्र है। એટલે આ રીતે 10 પ્રકારના જે ભવનવાસી દેવ લીધા એના દરેકના બે બે ઇન્દ્ર કયા। પછી એ પછી વ્યંતરમાં પણ કહેવામાં આવ્યું ને બે બે ઇન્દ્ર છે, તો વ્યંતરની અંદર 8 છે, તો 8 ની અંદર બે બે ઇન્દ્ર છે। તો એમાં કહે છે કે व्यंतरों में भी किन्नरों के किन्नर और किम पुरुष ये 2 इंद्र है। किम पुरुषों के सत्पुरुष और महापुरुष ये 2 इंद्र है। महोरंगों के अतिकाय और महाकाय ये 2 इंद्र है। गंधर्वों के गीत रति और गीत यश ये 2 इंद्र है। आ બધા ભેદ જે છે એ વ્યંતરના છે, એના બે બે ઇન્દ્રો। यक्षों के पूर्णभद्र और मणिभद्र ये 2 इंद्र है। राक्षसों के भीम और महाभीम ये 2 इंद्र है। भूतों के प्रतिरूप और अप्रतिरूप ये 2 इंद्र है। तथा पिशाचों के काल और महाकाल ये 2 इंद्र है। तो ये वेंतर देवोना 8 બે બે ઇન્દ્રોની વાત લીધી અને નામ આપવામાં આવે। અને એ પછી 454 ની અંદર કહે છે कि इन देवों का सुख किस प्रकार का होता है, ऐसा पूछने पर सुख का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं। અને પછી 7મા સૂત્રની અંદર એ વાત કરી છે। તો એ વાત લઈએ પહેલા 5મા અને 6ઠાની વાતને આપણે સંકલનમાંથી સમજી લઈએ। તો 5મું સૂત્ર વ્યંતર અને જ્યોતિષી દેવોમાં ઇન્દ્ર વગેરે ભેદોની વિશેષતા કરીને લીધું। એમાં तो त्राय स्त्रिंश लोकपाल वर्ज्या व्यंतर ज्योतिष का। तो ऊपर जे 10 भेदों कह्या तेमांथी त्राय स्त्रिंश अने लोकपाल एवा 2 भेदो व्यंतर अने ज्योतिषी देवोमां होता नथी। व्यंतर अने ज्योतिषी देवोमां आ 2 भेद होता नथी, એટલે એમાં 8 હોય છે। આ પહેલી વાત લીધી। अपवाद तरीके बात लेवी छे ने, पहला 10 ના વર્ણન કર્યું કે 10 પ્રકાર બધાની અંદર હોય,
એ ચારે ચાર પ્રકારના દેવોની અંદર 10 પ્રકાર હોય, પરંતુ એમાં આ વ્યંતર અને જ્યોતિષી દેવ છે એની અંદર 8 પ્રકાર જ હોય છે. એની અંદર આ ત્રાયસ્ત્રીંશ અને લોકપાળ, ત્રાયસ્ત્રીંશ 33 હોય હંમેશા, તો એ નથી, અને લોકપાળ એવા ભેદો એમાં હોતા નથી. એ છોડીને બાકીના 8 ભેદો હોય છે. એ 5મા સૂત્રમાં વાત કરીએ. 6ઠ્ઠા સૂત્રમાં પછી કહે છે કે પૂર્વયો વિન્દ્રા, અને એનો સમાસ છૂટો પાડી અને જે સમજાવવામાં આવ્યું, તો એમાં દેવોમાં ઇન્દ્રોની વ્યવસ્થા જે કહેવામાં આવી, તો દરેકની અંદર બે ઇન્દ્ર હોય છે. એ વાત જે ભવનવાસી અને વેંતરો માટે કહી, અને ત્યાં એના નામ આપ્યા સરવાર સ્થિતિમાં. એટલે એ જ વાત અહીંયા કહે છે કે પહેલા બે ભવનવાસી અને વેંતરોમાં દરેક ભેદમાં બે ઇન્દ્ર હોય છે. દરેક ભેદમાં બે, એટલે ભવનવાસીના 10 ભેદ છે, એટલે એમાં 20 થયા, અને વેંતરના 8 ભેદ છે, એટલે એમાં 16 થયા. અને એના નામ આપણે હમણાં વાંચ્યા, સરવાર સ્થિતિમાંથી વાંચ્યા. અહીંયા ટીકામાં કહે છે કે ભવનવાસીના 10 ભેદ છે, તેથી તેમાં 20 ઇન્દ્રો હોય છે. વળી વેંતરોના 8 ભેદ છે, તેથી તેમાં 16 ઇન્દ્રો હોય છે. અને બંનેમાં તેટલા જ ઇન્દ્ર જેટલા જ પ્રતિન્દ્ર હોય છે. એટલા જ પ્રતિન્દ્ર હોય છે. જેટલા ઇન્દ્ર છે એટલા જ પ્રતિન્દ્ર હોય છે. એટલે બે ઇન્દ્ર કયા, અને પાછા બે પ્રતિન્દ્ર પણ હોય. બીજું, જે દેવ યુવરાજ સમાન અથવા તો ઇન્દ્ર સમાન હોય, અર્થાત જે દેવ ઇન્દ્ર જેવું કાર્ય કરે તેને પ્રતિન્દ્ર કહેવાય છે. આ પ્રતિન્દ્રની વ્યાખ્યા. ઇન્દ્ર સમાન કાર્ય કરે, પણ એના કરતા એમ કે યુવરાજ સમાન હોય, જેમ રાજા હોય અને એનો પુત્ર જે યુવરાજ હોય, મોટો યુવાન થયો હોય, તો એવી રીતે તો કે છે કે જે દેવ યુવરાજ સમાન અથવા ઇન્દ્ર સમાન હોય, અર્થાત જે દેવ ઇન્દ્ર જેવું કાર્ય કરે તેને પ્રતિન્દ્ર કહેવાય છે. આ ત્રલોક પ્રજ્ઞપ્તિઓમાંથી એમાં વાત લેવામાં આવી છે. હવે ત્રીજી વાત છે કે શ્રી તીર્થંકર ભગવાન 100 ઇન્દ્રોથી પૂજ્ય છે. તે 100 ઇન્દ્રો નીચે પ્રમાણે છે. આ વર્ણન પહેલા આપણે આવી ગયું છે બીજા શાસ્ત્રોમાં પણ. તો એમાં 100 ઇન્દ્રથી ભગવાન પૂજ્ય છે. તો એ 100 ઇન્દ્ર કયા? તીર્થંકર ભગવાન. તો 40 ભવનવાસીના એટલે 20 ઇન્દ્રો, ભવનવાસીના 10 ભેદ એટલે એના 20 ઇન્દ્રો અને 20 પ્રતિન્દ્રો. એવી રીતે વેંતરના 16 ઇન્દ્રો અને 16 પ્રતિન્દ્રો એટલે કુલ એના 32. એ પછીથી 16 સ્વર્ગમાંથી પ્રથમના 4 દેવલોકના 4, મધ્યના 8 દેવલોકના 4 અને અંતના 4 દેવલોકના 4, એમ 12 ઇન્દ્રો અને 12 પ્રતિન્દ્રો. 16 સ્વર્ગમાંથી પ્રથમના 4 દેવલોકના 4, મધ્યના 8 દેવલોક એના 4, પેલા 4ના 4 અને મધ્યના 8 દેવલોકના પણ 4 જ, અને અંતના 4 દેવલોકના 4, એમ 12 ઇન્દ્રો છે, 16 નથી, અને 12 પ્રતિન્દ્રો છે, એટલે 24 ગયા. જ્યોતિષી દેવોમાં ચંદ્રમા ઇન્દ્ર અને સૂર્ય પ્રતિન્દ્ર એટલે 2. મનુષ્યમાં ચક્રવર્તી ઇન્દ્ર અને તિર્યંચમાં અષ્ટાપદ સિંહ ઇન્દ્ર. તો એમ કુલ 100. આ યોગસાર શીતલ પ્રસાદજી કૃતિકાની અંદરથી આ લેવામાં આવ્યું છે. એમ 100 ઇન્દ્ર ગણાવવામાં આવે છે. 100 ઇન્દ્ર દ્વારા તીર્થંકર ભગવાન પરમાત્મા પૂજનીય છે. દેવોમાં હવે જે સુખની વાત હતી એને અહીંયા એ રીતે હેડિંગ લીધું છે અહીંયા કે દેવોમાં કામ સેવન સંબંધી વર્ણન. કેમ કે સુખની વાત તો ત્યાં સરવાર સ્થિતિમાં લીધી છે, પણ એ સુખમાં છેવટે વર્ણન જે કર્યું છે તો એ સંબંધીનું જ વર્ણન કરવામાં આવ્યું છે. તો એ 7મું સૂત્ર જે છે તો એ આપણે પહેલા સરવાર સ્થિતિમાંથી વાંચીએ એટલે થોડીક વધારે સ્પષ્ટતા થશે, ને પછી અહીંયાથી લઈએ છીએ. તો 7મું સૂત્ર જે છે અહીંયા વાંચનમાં લઈએ છીએ કે કાય પ્રવિચારા આ ને શાનાત. કાય પ્રવિચારા ને શાનાત. तो सर्वार्थ सिद्धि में ये 454 अंदर के इन देवों का सुख किस प्रकार का होता है, ऐसा पूछने पर सुख का
ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं ने ये 7मुं सूत्र कहूं। तो ऐशान तक के देव काय प्रविचार अर्थात काय प्रविचार अर्यात शरीर से विशेष सुख भोगने वाले होते हैं। ऐशान तक के देव काय प्रविचार अर्यात शरीर से विशेष सुख भोगने वाले होते हैं। હવે એનો વિસ્તાર અહીંયા કર્યો છે 455 ની અંદર કે मैथुन द्वारा उपसेवन को प्रविचार कहते हैं। मैथुन द्वारा उपसेवन को प्रविचार कहते हैं। એટલે જ્યારે આ વાત લીધી છે અને પ્રવિચાર શબ્દ મૂક્યો છે એટલે સંકલનમાં સીધે સીધું અહીંયા એ રીતે જ વાત લીધું છે કે દેવોમાં કામ સુખ એટલે કામ સેવન સંબંધી વર્ણન એમ સીધે સીધું એટલા માટે લીધું છે કેમ કે પ્રવિચાર શબ્દ છે એનું એ સુખની વાત લીધી છે એટલા માટે ને અહીંયા એની સ્પષ્ટતા કરી છે કે શેને પ્રવિચાર કહેવામાં આવે तो मैथुन द्वारा उपसेवन को प्रविचार कहते हैं। जिनका काय से प्रविचार है वे काय प्रविचार वाले कहे जाते हैं। जिनका काय से प्रविचार है वे काय प्रविचार वाले कहे जाते हैं। એટલે એનો અર્થ એ થાય કે કાયા વિના પણ પ્રવિચાર હોય એ વાત આમાંથી આપણને મળે અને એ વાત આગળ આવશે। कहाँ तक काय से प्रविचार की व्याप्ति है इस बात के बतलाने के लिए सूत्र में अंग का निर्देश किया है। संदेह न हो इसलिए ऐशानात इस प्रकार संधि के बिना निर्देश किया है। तात्पर्य यह है कि ऐशान स्वर्ग पर्यंत ऐशानात एम कहूं એટલે ऐशान स्वर्ग पर्यंत ये भवनवासी आदि देव संक्लिष्ट कर्म वाले होने के कारण मनुष्यों के समान स्त्री विषयक सुख का अनुभव करते हैं। ऐशान स्वर्ग सुधी ऐशान स्वर्ग पर्यंत केम के सूत्र में रीते लीधुं छे भवनवासी आदि એટલે બધા देव संक्लिष्ट कर्म वाले होने के कारण मनुष्यों के समान स्त्री विषयक सुख का अनुभव करते हैं। પછી 456 માં વધારે જે વાત 8મા સૂત્રમાં લેવાની છે એને ઉપોદ્ઘાત તરીકે લીધી છે તો કહે છે કે પૂર્વોક્ત सूत्र में काय से प्रविचार की मर्यादा कर दी है, इसलिए इतर देवों के सुख का विभाग नहीं ज्ञात होता है। बीजा देवों सुख कई रीते से एनो ख्याल नहीं आवतो तेथी એટલે अतः इसके प्रतिपादन करने के लिए आगे का सूत्र कहते हैं। એટલે અહીંયા તો આ વાત લીધી ભવનવાસી આદि દેવ જેને સંક્લિષ્ટ કર્મ વાળા છે એમને મનુષ્યની સમાન સ્ત્રી વિષયક સુખનો અનુભવ હોય છે તો બીજા આની વાત પણ સાથે લેવી છે જે સંક્લિષ્ટ કર્મ વાળા નથી એવાની પણ તો એમ એ માટે અહીંયા 8મું સૂત્ર લીધું છે અને એમાં 8મા સૂત્રમાં કહે છે કે શ્રેષ્ઠ દેવ स्पर्श रूप शब्द और मन से विषय सुख भोगने वाले होते हैं। पहला जे बात लीधी छे एमां प्रविचार जे छे ए काय प्रविचार संबंधीनी बात लीधी એટલે જેના એવા સંક્લિષ્ટ કર્મો છે એ લોકોને મનુષ્યની જેમ એ काय प्रविचार વાળા છે પણ બીજા પણ એવા દેવો છે કે જે काय प्रविचार નથી એટલે એ વાત હવે અહીંયા बतावी છે। શું કહ્યું 456 માં કહ્યું ને કે પૂર્વોક્ત सूत्र में काय से प्रविचार की मर्यादा कर दी है काया थी, इसलिए बाकीना देवों શું એટલે કે इसलिए इतर देवों के सुख का विभाग नहीं ज्ञात होता। तो बीजा देवो कई रीते એને હોય છે સુખ તો એનું વર્ણન હવે 8મા સૂત્રમાં કરવામાં આવ્યું એનું પ્રતિપાદન કર્યું। તો એમાં એમ કહે છે કે શ્રેષ્ઠ દેવ બાકીના દેવ स्पर्श रूप शब्द और मन से विषय सुख भोगने वाले हैं। शरीर से नहीं परंतु मात्र स्पर्श अथवा रूप शब्द अने मन थी विषय सुख भोगवे छे बाकीना देव अने ए विस्तार अहींया 457 में करवामां आव्यो छे। तो पहला तो ये बात लीधी छे कि पहले जिन देवों का प्रविचार कहा है उनसे अतिरिक्त देवों के ग्रहण करने के लिए शेष पद का ग्रहण किया। शेष એટલે જે પહેલા કહેવાયું એના સિવાયના દેવો હોય તો સમજાય એવું છે પણ અહીંયા દરેક વસ્તુ જે છે
શબ્દે શબ્દનો શા માટે એ શબ્દ પ્રયોગ કર્યો છે એનો અર્થ અહીંયા સમજાયો છે. शंका करी છે કે उक्त देवों से अवशिष्ट और कौन देव है, एना सिवाय बीजा कया देवो છે? तो પછી शेष देव कया तो बराबर છે, પણ એ शेष એટલે કયા છે એમ. तो समाधाનમાં કહે છે કે कल्पवासी देवो છે. तो यहाँ स्पर्श रूप शब्द और मन इनका परस्पर द्वंद्व समास करके अनंतर प्रविचार शब्द के साथ बहुत ही समास किया है. એટલે આ એક ક્રમમાં લેવાનું છે એ વાત લીધી છે બધાને. એમાં પછી પ્રશ્ન કર્યો છે कि इनमें से किन देवों के कौन सा प्रविचार है, इसका संबंध कैसे करना चाहिए. कया देवने कया प्रकारનો પ્રવિચાર છે, કેમ કે અહીંયા તો સ્પર્શ કહ્યું છે, રૂપ કહ્યું છે, શબ્દ કહ્યું છે અને મન એવા પ્રકારે પ્રવિચાર હોય છે અને એથી એ વિષય સુખને ભોગવે છે. અને કયા દેવોની વાત લીધી તો કે કલ્પવાસીની. તો હવે એને વિસ્તારથી જરાક લેવું છે. એટલે અને આ અર્થ તમે કેવી રીતે એમ લીધો એટલા માટે અહીંયા પ્રશ્ન કરીને સમાધાન એમ લેવામાં આવ્યું છે. ત્યારે સંકલનમાં આપણે સીધો એ અર્થ જ પકડી લઈએ છીએ. તો આચાર્ય ભગવાન અહીંયા સમાધાન કરતા કહે છે કે કયા દેવોને કયા પ્રકારનો પ્રવિચાર હોય છે એનો સંબંધ કેવી રીતે समझवानो. तो कहते कि इसका संबंध जिस प्रकार आर्ट्स में विरोध न आवे उस प्रकार कर लेना चाहिए. शंका पुनः प्रविचार शब्द का ग्रहण किस लिए किया है. तो समाधान कहे છે કે इष्ट अर्थ का ज्ञान कराने के लिए, જે રીતે છે એનું સાચું જ્ઞાન કરાવવા માટે અને કોઈ પણ રીતે એમાં વિરોધ ના આવે એ રીતે અહીંયા આર્ટ્સ શબ્દ મૂક્યો છે. તો जिस प्रकार आर्ट्स में विरोध ना आवे એટલે ધર્મની અંદર વિરોધ ના આવે એવી રીતે એટલે જે જિનેન્દ્ર કથિત જે ધર્મ કહેવામાં આવ્યો છે એ પ્રમાણે જ એમાં કોઈ વિરોધ ના આવે એ રીતે એનો અર્થ કરવાનો થાય છે એમ કહી ત્યાં વાત કરી. અને પછી અહીંયા કહે છે कि प्रविचार शब्द का ग्रहण किस लिए किया है. तो समाधान में कहती कि इष्ट अर्थ का ज्ञान कराने के लिए कि એટલા માટે પ્રવિચાર શબ્દ મૂકવામાં આવ્યો છે કે પ્રવિચાર એટલે શું. મેં પહેલા પ્રવિચાર સમજાવી દીધું. હવે પછી ફરીથી એક શંકા કરી છે કે जिसमें अर्थ से विरोध ना आवे ऐसा वह इष्ट अर्थ क्या है. એટલે આ બધું તો શા માટે શું કેવી રીતે કરી અને એ લેવામાં આવ્યું છે. અને હવે મૂળ વાત ઉપર આવે છે જે કહેવું છે તે. તો કહે છે કે सानत कुमार और महेंद्र स्वर्ग के देव देवांगनाओं के स्पर्श मात्र से परम प्रीति को प्राप्त होते हैं. आ बे देवलोकना देवो सानत कुमार અને महेंद्र स्वर्ग के देव देवांगनाओं के स्पर्श मात्र से परम प्रीति को प्राप्त होते हैं. पहलू स्पर्श लीधु छे ने. और इसी प्रकार वहां की देवियां भी देव देविया ने ए स्पर्श मात्र थी एने प्रविचार होय छे. પછી એના પછીના દેવોને માટે લે છે કે ब्रह्म ब्रह्मोत्तर लांतव और कापिष्ट स्वर्ग के देव देवांगनाओं के श्रृंगार आकृति विलास चतुर और मनोज्ञ वेश तथा मनोज्ञ रूप के देखने मात्र से ही परम सुख को प्राप्त होते हैं. અને એના પછીના દેવો લીધા છે એમાં शुक्र महाशुक्र सतार और सहस्त्रार स्वर्ग के देव देवांगनाओं के आ देवो ये देवांगनाओं मधुर संगीत देवांगनाओं के मधुर संगीत कोमल हास्य ललित कथित और भूषणों के कोमल शब्दों के सुनने मात्र से ही परम प्रीति को प्राप्त होते हैं. અને પછી છેલ્લું લીધું છે કે તથા आनत प्राणत आरण और अच्युत कल्प के देव अपनी अंगना का मन में संकल्प करने मात्र से ही परम सुख को प्राप्त होते हैं. तो आ रीते बीजा बधा देवो जे छे कल्पवासी देवोने माटे कई रीते एने प्रचार छे ए अहींया समजाव्युं. अने एना पछी आगे पण ले छे 458 में कहे छे कि अब आगे के देवों का किस प्रकार का सुख है ऐसा प्रश्न करने पर उसका निश्चय करने के लिए आगे का सूत्र कहते हैं. અને એમાં પછી 9મા सूत्रमा एम कहे छे कि बाकी के सब देव विषय सुख से रहित होते हैं. बाकी के सब देव विषय सुख से रहित होते हैं. तो
तो शेष सब देवों का संग्रह करने के लिए सूत्र में पर शब्द का ग्रहण किया है। परम सुख का ज्ञान कराने के लिए अप्रविचार पद का ग्रहण किया है। એમાં અપ્રવિચાર શબ્દ લેવામાં આવ્યો છે। નવમા સૂત્રની અંદર તમે જોશો તો બાકીના માટે પરે અહીંયા અંક મૂકીએ ને, પરે અપ્રવિચારા, तो ये बात लीधी है। नौनी अंदर शेष सब देवों का संग्रह करने के लिए सूत्र में पर शब्द का ग्रहण किया है। परम सुख का ज्ञान कराने के लिए अप्रविचार, प्रविचार नहीं, हमने अप्रविचार पद का ग्रहण किया है। प्रविचार वेदना का प्रतिकार मात्र है। तो आ बात अहींया समझवा जेवी मूळ बात करी दीधी है। प्रविचार वेदना का प्रतिकार मात्र है, इसके अभाव में उनके सदा परम सुख पाया जाता है। आचार्य भगवाने मूळ वात आ मूकी छे। अहींया आटली બધું આપણો વિસ્તાર આખો વાંચવા પાછળનું એક આ જ કારણ હતું કે અહીંયા આ બધું પ્રવિચાર ને આ બધા સુખની વાત કરી, એટલે પહેલી અપેક્ષાથી આપણને એમ થાય કે એ સુખ છે, સાચું સુખ છે। આચાર્ય ભગવાને પણ એ બધું વર્ણન લીધું છે, આ બધું છે, પણ અહીંયા સ્પષ્ટતા કરી છે। અહીંયા પૂજ્યપાદ સ્વામીએ સ્પષ્ટતા કરી છે કે આમને આ પ્રકારનું સુખ નથી હોતું। તો શું એ સુખથી રહિત છે? તો એમને કઈ સુખ જ નથી? ના, એમ નથી। ખરેખર આ પ્રવિચાર જે છે એમાં તો વેદના, એ વેદવું થાય છે, અને એ વેદવું એમાં કઈ આત્માનું વેદવું નથી થતું। એટલે કહે છે કે પ્રવિચાર વેદના का प्रतिकार मात्र के है। એટલે એમાં તો જે અંદરમાં એને જે એ પ્રકારે વેદવું જે થતું, કેમ કે ઈચ્છા જે થયેલી હોય એને કારણે આકુળતા થાય છે। અહીંયા વેદવું એટલે આકુળતાનું જે વેદવું થતું હોય, તે આકુળતાનું વેદવું મટી જાય એ માટે એ પ્રવિચાર એ રીતે લેવામાં આવ્યું છે। એટલે કે જે પ્રવિચાર વેદના કા પ્રતિકાર માત્ર है, એટલે ખરેખર વાસ્તવમાં એ સુખ નથી, એનાથી વાસ્તવિક સુખ પ્રાપ્ત થતું નથી, વેદનાનો પ્રતિકાર માત્ર છે। જેમ કે કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય અને તાવ ઉતરી જાય એટલે સુખી થઈ ગયો છે એમ નથી। અથવા તો તાવ ઓછો થાય ત્યારે પણ એમ આપણે પૂછીએ કે ભાઈ કેમ છે, 103 ડિગ્રી તાવ હતો પહેલા, અને પછી જયારે એને 99 થાય તો કહે છે કે મને બહુ સારું છે, પણ એને ક્યાં, હજી તાવ તો છે જ, છતાંય બહુ સારું છે એમ જ કહેશે। એટલે એ આખું જે છે એ અંદરમાં જે ઈચ્છાઓ છે, આકુળતાઓ જે થઈ રહી છે, આકુળતાઓ મટે એને લેવામાં આવ્યું છે। એટલે અહીંયા એ વાત લીધી છે કે પ્રવિચાર વેદના કા પ્રતિકાર માત્ર है, એટલે સાચું સુખ નથી, અને એના અભાવમાં સાચું સુખ, પરમ સુખ પ્રાપ્ત થાય છે। इसके अभाव में उनके सदा परम सुख पाया जाता है। એટલે આ દેવોને એના અભાવમાં પરમ સુખ હોય છે। તો અહીંયા આ નવમા સૂત્રની જે વાત લીધી ત્યાં સુધીનો બીજો વિસ્તાર આપણે સમજીએ। પછી હવે 10 પ્રકારનું જે ભેદ કહેવામાં આવ્યા છે એ બધા એક પછી એક બધાનું વર્ણન આવશે। आदि के निकाय के देवों के 10 भेद कहे। अब उनकी सामान्य और विशेष संज्ञा का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं। એટલે ભવનવાસીના 10 ના નામ અને શું ને કેવી રીતે બધું આવશે એ રીતે બધાનું આવશે। તો આ અહીંયા 9મા સૂત્ર સુધી આપણે આગળ વાંચનમાં લઈએ છીએ। सौ इंद्रनी बात अहींया आपणे पूरी करी। एमां इंद्र ने प्रति इंद्र मळी अने 100 इंद्रो द्वारा तीर्थंकर परमात्मा पूजनीय छे ए वात पण अहींया साथे संकलનમાં લીધી। હવે 7મું સૂત્ર જે કહેવામાં આવ્યું કે દેવોમાં કઈ રીતે કામ સેવન સંબંધી વર્ણન કર્યું છે, પણ જે સુખની વાત લઈ અને જે કહ્યું એમાં કહે છે કે કાય પ્રવિચારા આ ઐશાનાથ, એટલે ઐશાન સ્વર્ગ સુધીના દેવો અર્થાત ભવનવાસી, વેંતર, જ્યોતિષી અને પહેલા તથા બીજા સ્વર્ગના દેવો। ઐશાન સ્વર્ગ સુધીના દેવોનો અર્થ શું થાય? ઐશાન સ્વર્ગ તો એની ઉપર આવે, તો નીચે જે બીજા બધા જે છે એટલે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી અને પહેલા અને બીજા સ્વર્ગના દેવો, ત્યાં સુધીના બધા દેવો, એ બધા દેવોને માટે એટલે એ ઐશાન સ્વર્ગ સુધીના દેવો થયા। એ ઐશાન સ્વર્ગ સુધીના દેવો મનુષ્યોની માફક શરીરથી કામ સેવન કરે છે, એમ અહીંયા અર્થ કર્યો। અને પ્રવિચાર એટલે કામ સેવન એવો અહીંયા અર્થ કરવામાં આવ્યો છે। સર્વાર્થ સ્થિતિની અંદર પ્રવિચારનો અર્થ જરાક આપણને વિશેષ સમજાય છે। તો આ
ઐશાન સ્વર્ગ સુધીના દેવોની અંદર ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને પહેલા તથા બીજા સ્વર્ગના દેવો, 16 સ્વર્ગમાંથી બીજા સ્વર્ગ સુધીના દેવો, એ બધાને આ રીતે હોય છે. અને એના પછી કારણની અંદર પણ ત્યાં વાત કરવામાં આવી, એના સંકલિષ્ટ કર્મ હોય છે એટલા માટે. હવે ટીકામાં અહીંયા બીજી રીતે વાત લીધી છે, તો કહે છે કે દેવોમાં સંતતિ ઉત્પત્તિ ગર્ભ દ્વારા થતી નથી. આ બીજી વાત લીધી, કેમ કે જયારે શરીર સંબંધીની વાત લેવામાં આવી છે તો પ્રશ્ન થાય કે તો શું એ લોકોને એ રીતે જેમ મનુષ્યમાં થાય છે એ રીતે એમને પણ ત્યાં ગર્ભ જન્મ થાય છે? તો ના, આપણે દેવો ને માટે જાણીએ છીએ કે એમને ઉપપાદ જન્મ જ હોય, કોઈ દેવ ગર્ભ જન્મ એને હોતો નથી. એટલે દરેક દેવ સ્વતંત્ર એ શૈયામાંથી જ ઉત્પન્ન થાય છે અને અંતર્મુહૂર્તમાં તો યુવાન થાય છે, દેવ કે દેવી, એટલે ગર્ભ તો હોતા જ નથી. તો પછી આ દેવ દેવીની વચ્ચે જે સંબંધની વાત લેવામાં આવી અને એને પણ એ પ્રમાણે કહેવામાં આવ્યું, મનુષ્યની માફક શરીરથી કામ સેવનની વાત આ બધા દેવોને વિશે લેવામાં આવી, તો શું પછી એમને ગર્ભ રહેતો હશે? તો એવો પ્રશ્ન જે છે એનો ઉત્તર અહીંયા રામજીભાઈએ સંકલનમાં લીધો છે. તો કહે છે કે દેવોમાં સંતતિની ઉત્પત્તિ ગર્ભ દ્વારા થતી નથી, તેમજ વીર્ય અને બીજી ધાતુઓનું બનેલું શરીર તેમને હોતું નથી. તેમનું શરીર વૈક્રેયિક હોય છે, એટલે એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી કે ગર્ભ રહે ને એવું બધું કઈ હોતું નથી. માત્ર મનની કામ ભોગરૂપ વાસના તૃપ્ત કરવાનો તેઓ આ ઉપાય કરે છે અને તેનો વેગ ઉત્તરોત્તર મંદ હોવાથી થોડા જ સાધનોથી એ વેગ મટી જાય છે. નીચેના દેવોની વાસના તીવ્ર હોવાથી વીર્યસ્ખલનનો સંબંધ નહીં હોવા છતાં પણ શરીર સંબંધ થયા વિના તેમની વાસના દૂર થતી નથી. વિક્રીક શરીર છે છતાં પણ એમને એવો સંબંધ ન થાય ત્યાં સુધી એમની વાસના દૂર થતી નથી. તેનાથી આગળના દેવોમાં વાસના કંઈક મંદ હોય છે, તેથી તેઓ આલિંગન માત્રથી સંતોષ માને છે. આગળના દેવોની વાસના તેથી પણ મંદ હોવાથી રૂપ દેખવાથી તથા શબ્દ સાંભળવાથી જ તેમની વાસના શાંત થઈ જાય છે. તેથી આગળના દેવોને ચિંતન માત્રથી કામ શાંતિ થઈ જાય છે. એટલે કામેચ્છા 16મા સ્વર્ગ સુધી છે, ત્યાર પછીના દેવોને કામેચ્છા ઉત્પન્ન જ થતી નથી. એ વાત આપણે 9મા સૂત્રમાં ત્યાં સમજ્યા. એ પછી 8મા સૂત્રમાં જે વાત કરી અહીંયા કે શેષાહ સ્પર્શ રૂપ શબ્દ મન પ્રવિચારા, એ વાત અહીંયા એમણે 7માના અહીંયા ટીકાની અંદર થોડી લઈ લીધી. એટલે બાકીના સ્વર્ગના દેવીઓના સ્પર્શથી, રૂપ દેખવાથી, શબ્દ સાંભળવાથી અને મનના વિચારોથી કામ સેવન કરે છે. એ જે ઈશાન સ્વર્ગથી ઉપરનાની વાત લીધી. ઈશાન સ્વર્ગ સુધીના તો જે વાત ત્યાં સર્વાર્થ સિદ્ધિમાં લીધી એ રીતે જ એમને મનુષ્યની જેમ સંબંધ હોય છે એ રીતે લીધું. પણ એ ઉપરના દેવો જે છે એમને પછી સ્પર્શથી, રૂપ દેખવાથી, શબ્દ સાંભળવાથી અને મનના વિચારોથી કામ સેવન કરે છે એમ અહીંયા અર્થ લીધો છે. સર્વાર્થ સિદ્ધિમાં થોડો વિસ્તૃત લીધો છે. તો એની ટીકામાં અહીંયા કહે છે કે 3જા અને 4થા સ્વર્ગના દેવો દેવાંગનાઓના સ્પર્શથી, 5માંથી 8મા સ્વર્ગ સુધીના દેવો દેવીઓનું રૂપ દેખવાથી, 9માંથી 12મા સ્વર્ગ સુધીના દેવો દેવીઓના શબ્દ સાંભળવાથી અને 13માંથી 16મા સ્વર્ગ સુધીના દેવો દેવીઓ સંબંધી મનના વિચાર માત્રથી તૃપ્ત થઈ જાય છે અને તેમની કામેચ્છા તેટલાથી શાંત થઈ જાય છે. તો આ 8મા સૂત્રની વાત થઈ. અને પછી 9માની અંદર જે વાત આવી એ અહીંયા લીધી છે. પરે અપ્રવિચારા, અહીંયા અપ્રવિચારા છે એ વાત આપણને સર્વાર્થ સિદ્ધિમાંથી પ્રાપ્ત થઈ. પ્રવિચારા નથી, અપ્રવિચારા છે. અને સાચું સુખ એ નથી એ વાત ત્યાંથી આપણને પ્રાપ્ત થઈ. તો અહીંયા એના અર્થમાં કહે છે 9મા સૂત્રના અર્થમાં કે 16મા સ્વર્ગથી ઉપરના દેવ, આગળના દેવો કામ સેવન રહિત હોય છે. 16મા સ્વર્ગથી આગળના દેવો કામ સેવન સહિત હોય છે. જો પહેલા બે ની વાત તો સૌથી પહેલા આવી ગઈ, ત્યાર પછીથી ના જે છે 14 એની બધી વાતો અહીંયા શબ્દ વગેરેમાં લઈ લીધી. હવે એ 16 સ્વર્ગ પછી ઉપરની વાત લેવાની છે. એટલે કે છે કે 16મા સ્વર્ગથી આગળના દેવો કામ સેવન રહિત હોય છે, તેમને કામેચ્છા જ ઉત્પન્ન થતી નથી. તો પછી તેમના પ્રતિકારનું શું પ્રયોજન? આ રીતે એમણે વાત લીધી. આ કાઉન્સમાં મૂકી છે, તેમને કામેચ્છા જ થતી નથી તો એમને સુખ શું છે ને એ વાત ત્યાં સમજાવી છે. અહીંયા ટીકામાં કહે છે કે આ સૂત્રમાં પરે શબ્દથી કલ્પાતીત એટલે 16મા સ્વર્ગથી ઉપરના સમસ્ત દેવોનો સંગ્રહ કરવામાં આવે છે. સમસ્ત દેવો સમજવાના. તેથી એમ સમજવું કે અચ્યુત 16મા સ્વર્ગની ઉપર
9 ગ્રૈવિકના 309 વિમાન, 9 અનુદિષ્ટ વિમાન અને 5 અનુત્તર વિમાનમાં વસનારા અહમિન્દ્ર છે તેમને કામ સેવન નથી અને ત્યાં દેવાંગના પણ નથી. 16 સ્વર્ગની ઉપરના દેવોમાં ભેદ નથી, બધા સરખા હોવાથી તેમને અહમિન્દ્ર કહેવાય છે. એમાં કોઈ ઇન્દ્ર છે, આ છે, તે છે એવું જુદું જુદું પડતું નથી, પ્રતિઇન્દ્ર વગેરે કાંઈ નથી. એટલે બધા જ એને અહમિન્દ્ર કહેવાય છે. 16ની ઉપરની વાત અહીંયા લીધી છે અને એ કયા દેવો લીધા છે તો એના અહીંયા નામ આપવામાં આવ્યા છે કે 16મા સ્વર્ગની ઉપર 9 ગ્રૈવિકના 309 વિમાન અને 9 અનુદિશ અને 5 અનુત્તર વિમાનમાં વસનારા જે દેવો એમને અહમિન્દ્ર કહીએ છીએ, એટલે અહમિન્દ્ર છે અને તેમને કામ સેવન નથી, ત્યાં દેવાંગના પણ નથી. 16 સ્વર્ગની ઉપરના દેવોમાં ભેદ નથી, બધા સરખા હોવાથી તેને અહમિન્દ્ર કહેવાય છે. પછી બીજી વાત લીધી છે કે 9 ગ્રૈવિકના દેવોમાંથી કેટલાક સમ્યક દ્રષ્ટિ હોય છે. જો અહીંયા કેટલાક સમ્યક દ્રષ્ટિ શબ્દ મૂક્યો છે, કેમ કે આપણે દરેક વખતે ગુરુદેવ પાસેથી વાત સાંભળીએ છીએ કે ભાઈ એવા ઉત્કૃષ્ટ પુણ્યને કારણે 9મી ગ્રૈવિક સુધી દેવલોકમાં ગયો પણ સમ્યક દર્શન હતું નહીં, એટલે એને સંસાર તો પરિત ન થયો, ભવના ભ્રમણ તો બાકી જ રહ્યા. આ વાત આપણે ઘણી વાર સાંભળી છે. એટલે 9મી ગ્રૈવિકે પહોંચ્યો હોય એમાં પણ કેટલાક જે છે એ સમ્યક દ્રષ્ટિ ન હોય, કેમ કે દેવલોકની ગતિનું કારણ તો પુણ્ય છે, એટલે એવા પુણ્યને કારણે ત્યાં પહોંચ્યા છે અને એમાં સમ્યક દ્રષ્ટિ પણ છે અને સમ્યક દ્રષ્ટિ ન હોય એવા પણ. એટલે 9 ગ્રૈવિકના દેવોમાંથી કેટલાક સમ્યક દ્રષ્ટિ હોય છે અને કેટલાક સમ્યક દ્રષ્ટિ નથી, એટલે મિથ્યા દ્રષ્ટિ હોય છે, પણ પુણ્ય ઉત્કૃષ્ટ પુણ્ય કરીને ત્યાં આવ્યા છે. પછી કે યથાજાત દ્રવ્યલિંગી જૈન મુનિ તરીકે અતિચાર રહિત 5 મહાવ્રતો વગેરે પાળ્યા હોય એવા પણ મિથ્યાત્વ ગયું ન હોય, એટલે મિથ્યા દ્રષ્ટિ પણ 9મી ગ્રૈવિકમાં ઉપજે છે. ચોખ્ખું દ્રવ્યલિંગ બરાબર પાળ્યું હોય, અતિચાર રહિત 5 મહાવ્રત બરાબર હોય અને 28 મૂળ ગુણ સહિત બહુ મંદ કસાય હોય અને એવા ઉત્કૃષ્ટ પુણ્ય હોય તો એ 9મી ગ્રૈવિકમાં ઉપજે અને સમ્યક દર્શન ન હોય એટલે આત્માનો અનુભૂતિ ન થઈ હોય. અહીંયા મિથ્યા દ્રષ્ટિ શબ્દ પ્રયોગ કર્યો છે, એટલે એમ ન સમજી લેવું કે આપણે સામાન્ય પણ જે ખોટા અર્થ કરે છે, ઊંધું સમજે છે એવો અર્થ એમાં ના કરવો. કેમ કે જયારે આટલું બધું જે પુણ્ય જે પ્રાપ્ત કર્યું હોય અને એવી મુનિ દશામાં એ રહ્યા હોય અતિચાર રહી, તો એ અતિચારને સમજ્યા હોય અને અતિચારને એમણે કઈ જડતાપૂર્વક દૂર કર્યા એમ ન હોય, કઈ કોઈ પ્રકારે સમજપૂર્વક. પણ ફેર કેટલો રહી ગયો હોય, ફેર એટલો જ રહ્યો હોય કે પોતે જ્ઞાન ભાવે અનુભૂતિ કરી ન હોય, જ્ઞાન ભાવે પરિણમ્યા ન હોય, એટલો ફેર રહી ગયો હોય. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવી વાત એમના જાણવામાં આવી હોય, એમને શાસ્ત્ર અભ્યાસ હોય, કેટલું બધું જાણતા હોય, ઘણું બધું હોય, અને પછી વૈરાગ આવ્યો હોય અને દીક્ષા લીધી હોય, પણ છતાંય જેને અનુભૂતિ કહેવામાં આવે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ, એવી અનુભૂતિ એમને થઈ ન હોય. એટલે મિથ્યા દ્રષ્ટિ કરી અને સીધું આપણે તિરસ્કાર નો અંદરમાં ભાવ લાવવાની જરૂર નથી. આ કોઈ સામાન્ય નથી હોતા અને આવું જે ચોખ્ખું દ્રવ્યલિંગ પાળવું એ કોઈ સામાન્ય વાત નથી કે જેમાં છેવટે 9મી ગ્રૈવિક સુધી પહોંચાય, કોઈ સામાન્ય વાત નથી. પણ ગુરુદેવ એ ઉદાહરણ એટલા માટે આપે છે કે ભાઈ તમે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્ર પાળો કે જે ઉત્કૃષ્ટ ચારિત્રને કારણે એટલો પુણ્યનો બંધ પડે કે 9મી ગ્રૈવિક સુધી જવાય, તો પણ તમને સમ્યક્ત્વની જરૂર છે. સમ્યક્ત્વ વિના તમારો એક પણ ભાવ ઓછો થતો નથી. આ કહેવા માટે ગુરુદેવ વાત કરે છે. પણ 9મી ગ્રૈવિકે જનારા કોઈ સામાન્ય જીવો નથી હોતા અને આપણે પણ એ સમજવાની જરૂર છે કે જે જીવ 9મી ગ્રૈવિક સુધી ગયા છે અને આટલું ચારિત્ર એમને મુનિ દશા આવી, નગ્ન દિગંબર મુનિ, અને એ પણ ચોખ્ખું દ્રવ્યલિંગ 28 મૂળ ગુણ સહિત, તો એમને કોઈ સમજ નહીં હોય, આપણને જ સમજ હોય. આપણે અહીંયા એસીમાં બેઠા બેઠા ચોપડી વાંચીએ એટલે આપણને આવડી જાય એમ, આપણને સાચી સમજ ને એમને સમજ જ નહીં પડતી હોય. એવું હોય તો પછી આ બધું ઘર બહાર છોડીને આવી દીક્ષા કેમ ગ્રહણ કરી હોય? કે જીદપૂર્વક નથી થતું. આટલું ચોખ્ખું ચારિત્ર પાળ્યું હોય એ કઈ જીદપૂર્વક નથી થતું. સમજ હોય, એટલો વૈરાગ હોય, બધું હોય, એ તરફનો પુરુષાર્થ પણ હોય, એ તરફનો પુરુષાર્થ પણ કરતા હોય અને સમજતા પણ હોય, એ પોતે જાણતા હોય કે પોતાને આત્માનો અનુભવ નથી થયો, નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ નથી થતો.
એ વાતને આપણે એ રીતે સમજવાની છે કે દરેક જગ્યાએ આમ સમજ્યા વગર અર્થ કરવાની જરૂર નથી. એમને ન ખબર હોય એવું હોતું જ નથી. હોય જ, બધું જ હોય ત્યાં સુધી પહોંચ્યા હોય. એટલે અહીંયા એમ નથી કહ્યું કે અભવ્ય છે, એમ નથી કહ્યું. અહીંયા માત્ર એટલું જ કહ્યું છે કે એમને સમ્યક દર્શન અનુભૂતિપૂર્વક નથી, એટલા માટે મિથ્યા દ્રષ્ટિ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. પણ ચોખ્ખું કહે છે કે થા જ્યાત દ્રવ્યલિંગ જૈન મુનિ, ચોખ્ખું લખ્યું છે, જૈન મુનિ તરીકે અતિચાર રહિત 5 મહાવ્રતો વગેરે પાળ્યા હોય એવા પણ મિથ્યાત્વ ગયું નથી. મિથ્યાત્વ નથી ગયું એટલે મિથ્યાત્વ સમજ પ્રમાણે તો ગયું છે. દ્રવ્યશ્રુતના એવા અભ્યાસ પણ હોય, ઘણું બધું હોય, કેટલો બધો અભ્યાસ હોય, અને એનો સ્વીકાર પણ થયો હોય, બધું જ હોય, પણ અનુભૂતિ ન થઈ હોય. એટલે અનુભૂતિ એ બહુ મોટી વસ્તુ છે, એ સામાન્ય વાત નથી. અનુભૂતિ માટેનો જે પ્રયોગ પુરુષાર્થ જે કરવો એ કેટલો બધો અઘરો હશે એ આના ઉપરથી આપણને સમજાય કે જયારે એ મહાવ્રત પાળતા હોય, આ વિષય અત્યારે નીકળ્યો છે એટલે વાત કરી કે જયારે એ મહાવ્રત પાળતા હશે તો દિવસમાં આખા દિવસ દરમિયાન એ શું કરતા હશે એ વિચાર આપણે કરીએ તો ખ્યાલ આવે કે 28 મૂળ ગુણનો વિચાર કરીએ છીએ. એકવાર આહાર, ઉભા આહાર, બરાબર છે ને, નગ્ન દિગંબર, કેશ લોચન, ભૂમિ શયન, આ બધું, અને એ પણ ચોખ્ખું ને. એ એમનો આખો પુરુષાર્થ શું હોય? સવાર વહેલા 4-5 વાગ્યાથી ઉઠીને રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં શું હોય? કઈ સાધના કરતા હશે? કાંઈ કરતા હશે ને, કેમ કે એ સિવાય તો આવું પુણ્ય બંધાય નહીં. જો કોઈ પણ પ્રકારે અશુભ ભાવ કરતા હોય તો આવું પુણ્ય બંધાય નહીં, તો પાપના પોટલાય સાથે બંધાય. પણ એમ નથી, આટલું બધું પુણ્ય બંધાયું છે એટલે એમ નથી. અને તો પછી ભાવ પણ શું હશે એમના? શુભ ભાવ, ઉત્કૃષ્ટ. એટલે ઉત્કૃષ્ટ શુભ ભાવ તો હંમેશા શાસ્ત્રની વાત, ભગવાનની વાત એમાં જ હોય, એમાં જ એ રચા પચા રહેતા હોય તો જ એવા ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય. એ સિવાય એવા ઉત્કૃષ્ટ શુભ ભાવ હોતા નથી. એટલે પુરુષાર્થ એમનો એ જ તરફનો થતો હશે. શું ધ્યાનની પ્રક્રિયા નહીં કરતા હોય? આટલા બધા કરતા જ હશે, પણ અનુભૂતિ એ ન થઈ શકી. અનુભૂતિ ન થઈ શકી એટલે પછી દેવલોકમાં ગયા તો કેટલા ઊંચા દેવલોકમાં એ ગયા. આ વાતને સમજવાની છે. અને પછી ક્યાં આપણને ખબર છે કે ત્યાંથી એ નીકળી અને મનુષ્યમાં જઈ અને તરત જ એમને એવું ઉચિત નિમિત્ત મળશે અને તરત જ પાછા એ તો પુરુષાર્થ આગળ વધારીને સમ્યક તો પ્રગટ કરી લેશે. પછી મુનિ દશા ફરીથી અંગીકાર કરશે, સાતમું ગુણ સ્થાન આવી જશે, કદાચ એ ભાવમાં મોક્ષે પણ જાય. એટલે જયારે જે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ ઉદાહરણને કઈ અપેક્ષાથી આપવામાં આવ્યું છે એમ પકડવું જોઈએ. દરેક વખતે એમ ન લઈ લેવું છે કે નવમી ગ્રીવી કે જનાર મિથ્યા દ્રષ્ટિ, એવો અર્થ પકડવાની જરૂર નથી. નવમી ગ્રીવી કે જનારનું પુણ્ય જે છે એ કેવું હશે, એ કેવું હોય એ પણ સમજવાની જરૂર છે. એ પુણ્યાનુબંધી પુણ્ય હોય એમને, એ વાતને પણ આપણે સાથે ને સાથે સમજવી જોઈએ. કઈ એમને નથી જવાતું નવમી ગ્રેવિક સુધી. આટલી બધી ઊંચી અવસ્થાની અંદર જવું એ કોઈ સામાન્ય વાત નથી. તો અહીંયા આ વાત લીધી છે રામજીભાઈએ. તો ગુરુદેવના પ્રવચનમાં જે વાત આવે એ વાતને અહીંયા લીધી છે. આપણે પણ જાણીએ છીએ કે ગુરુદેવે વાત સમજાવી છે એ અપેક્ષાથી સમજાવી છે કે ભાઈ પુણ્યથી પાર આવી જાય એમ નથી. પુણ્યની સાથે તારે સમ્યક દર્શન પ્રગટ કરવું જ જોઈએ. અને એ સમ્યક દર્શનની વાત કરી છે કે જે અનુભૂતિ પૂર્વક હોય છે એવા સમ્યક દર્શનની વાત કરી છે. માત્ર તત્વ નિર્ણય એ સમ્યક દર્શન નથી. એ વાત આપણને હવે સમજાય છે અહીંયા કે તત્વ નિર્ણય શું એમને ન થયો હોય? આવા નવમી ગ્રવિક સુધી જનાર એવા મુનિ તરીકે જે એમણે જીવન પૂરું કર્યું હોય તો આખા દિવસ દરમિયાનમાં એ કઈ બીજી ચાલુ ફાલતુ વાતો કરી હોય? ફાલતુ વાત કરે તો પાપ ના બંધ પડે. કઈ આ જગતમાં ચાલી રહ્યું એના ન્યૂઝ આ તે એની બધા ચર્ચા કરી હશે તો પાપ ના બંધ પડ્યા હોય. એટલે એવું તો કઈ થયું જ નથી. જે કઈ વિચારણા થઈ છે એ બધી ધર્મ સંબંધિત થઈ હોવી જોઈએ. આ વાત આપણે વિચારીએ ત્યારે આપણને ખબર પડે છે કે છતાંય અનુભૂતિ નથી થઈ શકી. શું એમને આ બધું સૂત્રો બધા વાંચ્યા હશે? આ બધા સૂત્રો શાસ્ત્રો બધા વાંચ્યા હશે? એટલો બધો અભ્યાસ કર્યો છે જીનવાણીનો, અને એમને એ વાત નહીં સમજમાં આવી? એવું કેવી રીતે બને? એટલો બધો વૈરાગ્ય હોય તો બધું ખોટું તો હોય નહીં, જીત તો હોય નહીં આટલી બધી કોઈ આવું મહાન ચારિત્રમાં. તો એ વાતને માં એક જ વાત ગુરુદેવને તો સમજાવી છે કે સમ્યક દર્શન જે અનુભૂતિપૂર્વકનું છે એના ઉપર ગુરુદેવનું વજન છે. એટલે આપણે સામાન્ય લઈ લઈએ એમ પણ નહીં, અને માત્ર તત્વ નિર્ણય કે આપણે 7 તત્વ 9 તત્વને જાણીએ છીએ એ પણ નહીં, એમ કહેવા પાછળનો આખો આશય છે. એટલે અનુભૂતિ માટેનો પુરુષાર્થ બહુ વિશિષ્ટ પ્રકારનો હોય છે. બધાને ખબર છે. સોનગઢમાં હતા એટલે બધાને ખબર હતી. 45 વર્ષમાં કેટલાય લોકો 30-30 વર્ષ ગુરુદેવના સાનિધ્યમાં ગાળ્યા, પણ શું તો બધાને કઈ એવો
સહાનુભૂતિ થઈ એવું તો બન્યું નથી. કેટલા લોકો ત્યાં આવતા હતા, કરતા હતા, છતાં તો શું એ બધાને નહોતી ખબર પડતી? પડતી હતી, બધાને ખબર પડતી હતી. શાસ્ત્રના અર્થ કરી શકતા હતા, શાસ્ત્ર વાંચી શકતા હતા, બીજાઓને સમજાવી શકતા હોય, બધું જ હતું, છતાં પણ સહાનુભૂતિ નહોતી થઈ, એ બધાને પણ નહોતી થઈ. તો પછી આપણે એમને શું કહીએ છીએ? તો એ રીતે અહીંયા આ મુનિ પ્રત્યે લેવાનું. એટલે હંમેશા દ્રવ્યલિંગીની વાત આવે એટલે નાકનું ટેરવું ચડાવવું, અથવા તો દ્વેષ ભાવથી જોવું કે આ બધા, અથવા તો નગ્ન મુનિની વાત આવે ત્યાં જ કેટલાક લોકોને તો અહીંયા પોતાને એમ કે અમે તો ગુરુદેવમાં માનવા વાળા છીએ, મુનિની વાત આવે નગ્ન દિગંબર એટલે બસ એ તો દ્રવ્યલિંગી એમ બોલવા માંડે છે. એ બધું ઠીક નથી, એ ઠીક નથી. આપણે વિચાર કરવાનો છે કે એ દશામાં એમણે એ બધા વર્ષોમાં શું કર્યું હોય અને કેવી રીતે. અહીંયા તો જો 9મી ગ્રેવિકે ગયા તો કેટલું બધું પુણ્ય. તો દિવસ દરમિયાનમાં અશુભ ભાવ કેટલા હશે ને શુભ ભાવ કેટલા હશે, એના લેખાજોખા કરીએ તો આપણને ખબર પડે કે અશુભ ભાવ તો કઈ હશે જ નહીં. નહીં તો સાથે પાપના બંધ પડે, પણ એવું નથી. આટલા સુધી ઊંચે ગયા છે એટલે રામજીભાઈ અહીંયા જે લખ્યું છે એનો અર્થ એવો ન સમજવો. અહીંયા આગળ લખ્યું છે કે છે કે મિથ્યા દ્રષ્ટિ પણ 9મી ગ્રેવિક સુધી ઉપજે છે. મિથ્યા દ્રષ્ટિઓનો આ ઉત્કૃષ્ટ શુભભાવ છે. અરે ઉત્કૃષ્ટ શુભભાવ તો મિથ્યા દ્રષ્ટિઓનો છે એમ નથી કહેવાનો આશય છે. મિથ્યા દ્રષ્ટિ સમ્યક દર્શન ન થયું હોય તો પણ આવો ઉત્કૃષ્ટ શુભભાવ થઈ શકે છે, એમ એનો અર્થ કરવાનો. મિથ્યા દ્રષ્ટિને બધાને કે આવો ઉત્કૃષ્ટ શુભભાવ હોય છે. કેટલા મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાં જાય છે, અને એમાંથી પાછા આવા 9મી જવાવાળા કેટલા. એટલે મિથ્યા દ્રષ્ટિઓનો એનો અર્થ એમ ન સમજવો, પણ કે મિથ્યાત્વ સહિત પણ ઉત્કૃષ્ટ શુભભાવ થઈ શકે છે, એમ એનો અર્થ કરવાનો. અને આવા શુભભાવો દરેક મિથ્યા દ્રષ્ટિ જીવે અનંતવાર કર્યા, અને એ દ્વારા સમજાવવું એ છે કે સમ્યક્ત્વ પ્રગટ કરવું. અને એ વાત પછી ગુરુદેવે જે કરી છે, બધી વાતો લીધી છે. પણ ધર્મનો અંશ કે શરૂઆત તે જીવ પામ્યો નહીં. આ વાક્ય બોલવાને આપણને તો અધિકાર નથી કે તો ગુરુદેવ એ વાત બોલી શકે, છતાં ધર્મનો અંશ પામ્યો અને શરૂઆત નથી થઈ એ આપણાથી તો બોલી શકાય નહીં. ગુરુદેવ બોલે એ વસ્તુ જુદી છે. એને પણ ધર્મની દ્રષ્ટિ થઈ જ હોય, શાસ્ત્રનો અભ્યાસ હોય, એને પણ અંદરમાં ખ્યાલ જ હોય કે પોતાની અનુભૂતિ નથી થઈ. અનુભૂતિનો પુરુષાર્થ પણ એ કદાચ કરતો જ હોય, મોટે ભાગે એમ જ હોય. વૈરાગ એવા બધા આવ્યા હોય, ઘણી કરુણા હોય, ઘણું બધું હોય, એવા બાહ્ય તપ વગેરે પણ હોય. અને એ પણ પાછા એ સમજતા હોય કે આ બાહ્ય તપ છે, શુભભાવ જ છે, બધું જ જાણતા હોય. ન જાણતા હોય, આપણે જાણીએ અને એ ન જાણતા હોય. જરાક વિચાર કરીએ તો આપણને ખબર પડે. રામજીભાઈ જાણે ને એ ન જાણે એવું કેવી રીતે બને આવા મુનિ? પણ એક આખી વાત લોકોના મનમાં એવી ઠસી ગઈ છે. ગુરુદેવે તો ક્યારેય નથી કહ્યું, પણ ગુરુદેવમાં કેટલાક લોકોને એવું અંદરમાં ઠસી ગયું છે કે બસ આપણે ગુરુદેવ માનીએ એટલે આપણે નગ્ન દિગંબર મુનિ જે છે એને માટે તો પહેલો જ શબ્દ બોલી નાખવાનો કે દ્રવ્યલિંગી દ્રવ્યલિંગી. ભાઈ એમ નહીં રાખવાનું. ગુરુદેવની સભામાં તો ગુરુદેવ તો એમને પણ માન આપતા હતા. આ તો સમજાવવા માટેની વાત છે કે ભાઈ આ કરીએ છતાંય કાંઈક બાકી રહી જાય છે એમ સમજાવવું છે. બસ આટલું જ સમજાવવાનું છે. એટલે કે છે કે આત્મભાન વગરના સર્વવ્રત અને તપને બાળ વ્રત અને બાળ તપ કહેવાય છે. બરાબર છે, ગુરુદેવે સમજાવ્યું છે, પણ એનો અર્થ એવો નથી કે વ્રત તપ ન અંગીકાર કરવા, એવું ગુરુદેવે નથી કહ્યું. કેમ કે સગવડતા ક્યાં રહે છે? સમ્યક દર્શન પ્રગટ કરવામાં સગવડતા ક્યાં રહે છે? ઘરમાં બેઠા બેઠા સગવડતા રહે એના કરતા તમે એવા વાતાવરણમાં જઈને બ્રહ્મચર્ય સાથે એવા વાતાવરણમાં રહેતા હો તો વધારે શાંતિ રહેશે અને વધારે સારી રીતે તમે તમારો પુરુષાર્થ કરી શકો છો. એટલે તપ જે છે, તપ જે બાહ્ય તપ જે છે એમાં આપણે ધર્મની પ્રવૃત્તિ વધારે સારી રીતે કરી શકીએ છીએ, કેમ કે એમાં આપણને પ્રમાદ આવતો નથી. એટલે ભલે બાળ વ્રત ને બાળ તપ તો અપેક્ષાથી કહેવામાં આવ્યા છે કે જે લોકો એમ માને છે કે આનાથી મને ધર્મ થાય છે એને સમજાવવા માટે કહેવામાં છે. આપણે સમજપૂર્વક ના તપ કરીએ, તપ ન કરીએ. એક વ્યક્તિ તપ સાથે સાધના કરે છે અને બીજો તપ વિના સાધના કરે છે, તેમાં વધારે સરળતા કોને છે? જે તપ સહિત કરે છે ને. ઉદાહરણ પણ આપણે સમજીએ છીએ કે ચાલીને બે વ્યક્તિ જાય છે, એક વચ્ચે છાંયડો આવે છે તો ત્યાં જરાક ઉભો રહે છે અને આગળ વધે છે, છાંયે છાંયે ચાલે જાય છે, તો એ સહેલાઈથી સરળતાથી થાક્યા વગર ઝડપથી પહોંચી જાય છે. પેલો તડકે હેરાન થતો જાય છે, પાછળથી પહોંચે છે. હા, આ બધી વાતને સમજવાની છે કે જે તપ વગેરે સહિત છે, જે એવા આચરણ સહિત જે છે, અને એને જયારે સમ્યક દર્શન થાય તો એની શરૂઆત ક્યાં થશે એ પણ સાથે વિચાર કરવાનો. કે ધારો કે એક મુનિ છે, જેને દીક્ષા લઈ લીધી છે, અંગીકાર કરી લીધી છે, એને વૈરાગ છે અને નગ્ન દિગંબર મુનિ છે, અને એ પણ આ પુરુષાર્થ કરે છે, અને બીજો ઘરમાં રહીને પુરુષાર્થ કરે છે. તો ઘરમાં રહીને પુરુષાર્થ કરનારને સમ્યક દર્શન થાય તો ચોથું ગુણ સ્થાન આવશે, અને પેલા સમ્યક દ્રષ્ટિ જે મુનિ છે એને ચોથું આવશે, અને પછી
સાતમું આવતા વાર નહીં લાગે. પહેલું સમ્યક દર્શન થયું એટલે અંતરંગ ચોથું, બાહ્યમાં છઠ્ઠું, અને પછી વધારે કરશે એટલે તરત જ એ તો સાતમા સુધી પહોંચી જશે, અને આ તો હજી ચોથે જ રહ્યો હશે. એટલે બધાનું મહત્વ હોય છે, જે જગ્યાએ જેમ છે તેમ એનું મહત્વ પણ સાથે રાખવું. સાવ બધી વાતને એમ ઉડાડી દેવાની જરૂર નથી. અહીંયા કહે છે કે એવા બાળ વ્રત અને બાળ તપ જીવ ગમે તેટલી વાર અનંતી વાર કરે તો પણ તે વડે સમ્યક દર્શન એટલે કે ધર્મની શરૂઆત થાય જ નહીં. આ બધું આપણે જાણીએ છીએ, પણ આપણને એ બોલવાનો અધિકાર નથી. ગુરુદેવ આપણને એ સમજાવે છે, એ અપેક્ષાથી સમજાવે છે. માટે જીવોએ પ્રથમ આત્મભાન વડે સમ્યક દર્શન પામવાની ખાસ જરૂરિયાત છે. એ વાત બહુ જ મહત્વની છે કે સૌથી પહેલું આ છે. પણ એ સૌથી પહેલું હોવા છતાં એ વખતે પણ વ્રત, તપ, ભક્તિ, પૂજા વગેરે જે છે છોડી દેવા એવું ગુરુદેવે ક્યારેય કહ્યું નથી. મિથ્યા દ્રષ્ટિના ઉત્કૃષ્ટ શુભભાવ વડે અંશ માત્ર ધર્મ થઈ શકે નહીં. શુભભાવ તે વિકાર છે, અને સમ્યક દર્શન તે આત્માના શ્રદ્ધા ગુણની અવિકારી અવસ્થા છે. એ વાત ગુરુદેવે જ સમજાવી છે કે ભાઈ શુભભાવ જે છે એ બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી, અને એ આત્માનો ભાવ નથી. આત્માનો ભાવ શુદ્ધ ભાવ હોય છે. વિકારથી કે વિકાર ભાવને વધારવાથી અવિકારી અવસ્થા પ્રગટે નહીં, પણ તે વિકારને ટાળવાથી જ પ્રગટે. એટલે શુભભાવથી ધર્મ કદી થાય નહીં એવી માન્યતા પ્રથમ કરવી જોઈએ, અને છતાંય અશુભમાં ન જવું જોઈએ. જ્યાં સુધી શુદ્ધ ભાવ એ પરિણમતો નથી ત્યાં સુધી શુદ્ધ ભાવ માટેનો જ એને આગ્રહ હોય ને એનો જ પ્રયત્ન કરે એટલે આપોઆપ શુભ ભાવ થઈ જાય. શુભ ભાવ જુદો શુભ ભાવ કરવાની જરૂર નથી. શુદ્ધ ભાવનો પુરુષાર્થ છે, એ જ શુભ ભાવ છે, અને એમાં જ એને આવા વિશિષ્ટ પ્રકારના પુણ્ય થાય. એટલે નવમી ગ્રીવી કે જે ગયેલા જે છે અને સમ્યક દર્શન નથી, તો એને શુદ્ધ ભાવનો પુરુષાર્થ હશે, અને પણ અનુભૂતિ નહીં થઈ હોય એટલે એમને એવા ઉત્કૃષ્ટ શુભ ભાવને કારણે સાથે એવું ચારિત્ર હતું એટલે નવમી ગ્રીવી કે ગયા છે. એમ આખો અર્થ સમજવાનો. તો એ રીતે પ્રથમ માન્યતાની ભૂલ જીવ ટાળે છે, અને પછી ક્રમે ચારિત્રના દોષ ટાળી અને જીવ સંપૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિ કરે છે. કોઈ જીવ હઠ કરીને બેસી જાય કે ના મારે કોઈ તપ વગેરે કરવા જ નથી, ના કોઈ વસ્તુ ના જોઈએ, બસ હું તો કાંદા બટાટા ખાઈશ ને બધું કરીશ, જે કરીશ તે. પહેલું તો સમ્યક દર્શન કરવાનું જ કહ્યું છે, મારે કોઈ ચારિત્ર નથી. તો શું યોગ્ય લાગે છે આપણને? યોગ્ય લાગે છે? એવું હોય જ નહીં. એમ નથી કહેવાનો આશય એવો નથી કે કોઈ પણ પ્રકારે ના, કે બસ ગુરુદેવે કહ્યું છે કોઈ પૂજા ભક્તિ તપ વગેરેથી કાંઈ થતું જ નથી. ધર્મ પહેલું સમ્યક દર્શન. તો જ્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી હું કંઈ ન કરું. તો એ કંઈ ન કરવું એમ કહેશે એટલે શું થશે? એ અશુભમાં જ જવાનો છે, બીજું શું કરવાનું છે? ને અશુભમાં જશે, અશુભ વિકલ્પોમાં જશે તો શું એ સમ્યક દર્શન પ્રગટ કરી શકવાનો છે? જેને શાસ્ત્ર વાંચનનો શુભભાવ છે, જેને શાસ્ત્રમાં આવેલી વાત જે છે એનો સ્વીકાર છે, એવો શુભભાવ છે, જેને પ્રભુના સ્વરૂપનું વર્ણન સમજમાં આવે છે અને પ્રભુ પ્રત્યેનો અહોભાવ થાય છે, ભલે સમ્યક દર્શન નથી તો પણ, જે સામાયિક પ્રતિક્રમણને સમજે છે અને કરે છે, જેને જે તીવ્ર ઈચ્છા વિષયો વગેરે હતા એના ઉપર એને કાબુ મેળવ્યો છે, એટલો વૈરાગ વગેરે છે, ભલે અનુભૂતિ નથી થઈ, તો એ બધું એને સમ્યક દર્શન પ્રગટ કરવા માટે પણ કાર્યકારી થવાનું છે, અને એના જીવનની અંદર એ રીતે શાંતિ પણ વર્તતી હશે. એટલે બધી વાતને જેમ છે તેમ લેવાની, એકાંતે વાતને પકડવાની જરૂર નથી. આપણે એવા નિશ્ચય આભાસી થવાની જરૂર નથી. તો આ વાત મહત્વની હતી, એટલા માટે આપણે લીધી છે. સૌએ પોતપોતાની રીતે સમજવું અને ન્યાયને લક્ષમાં રાખવો, ગુરુદેવે જે કહેવા ધાર્યું છે એને સમજવું. તો હવે આગળનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.